સુરત શહેરના ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કુટ્ટણખાનું પકડાયું છે. વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હતો. વરાછા પોલીસે સ્ટાફે રેડ કરી અને મહિલા સંચાલક અને 6 ગ્રાહકોની ધરપકડ કરી, જ્યારે 3 દેહ વ્યાપારમાં સામેલ મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મળેલી માહિતીના આધારે ઘનશ્યામનગર સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી. રેડ દરમિયાન દેહ વ્યાપારમાં સંડોવાયેલા 3 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે એક મહિલા સંચાલિકા તથા 6 ગ્રાહકોને પકડી લેવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે આ કુટ્ટણખાનું છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટાભાગના લોકો અન્ય રાજ્યોથી આવેલા છે અને પરિવારથી દૂર રહે છે. આ જ કારણે અહીં કુટ્ટણખાનું શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્યરત શ્રમિકો આ કુટ્ટણખાનામાં આવતા હતા. ગ્રાહકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. આ આખું નેટવર્ક મહિલા સંચાલિકા સંચાલિત કરતી હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકો પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. વરાછા પોલીસે આ કેસમાં હવે વધુ તપાસ શરૂ કરી છે. મહિલા સંચાલકની પૂછપરછ દ્વારા આ નેટવર્કમાં બીજા સદસ્યો, તેમના સંપર્કો તથા કોને કોને ગ્રાહક તરીકે બોલાવવામાં આવતા હતા તેની વિગત મેળવવાની કામગીરી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.